તો આ સમગ્ર મામલામાં હવે પોલીસ કાર્યવાહી પણ થઈ રહી છે। વધુ એક બાબત જેમાં પોલીસ કાર્યવાહી થઈ રહી છે એ છે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટનો જે શો કે જેમાં જે વિવાદ થયો હતો ને ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તો કાર્યવાહી તેમાં પણ થઈ રહી છે। પરંતુ ગુજરાતમાં જે સોશિયલ મીડિયા અથવા તો યુટ્યુબના જે લોકો છે અથવા તો યુટ્યુબ ઓપરેટ કરતા જે લોકો છે તેમના પર હવે ગાજ કસાઈ રહી છે, તેમના અપહરણ થઈ રહ્યા છે। મુદ્દો ખાલી એ હતો કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચાલી રહ્યો છે તે બંનેમાં આ વ્યક્તિએ ખજૂરભાઈનો સપોર્ટ કર્યો હતો અને કીર્તિ પટેલના કહેવાથી જ આ યુવકનું અપહરણ કરાયું હતું તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ સમગ્ર મામલામાં અપહરણ કરવાવાળા મામલામાં બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે અને વધુ કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોઅર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી। એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપીઓ છે। એમાં અર્જુન સોલંકી છે, મિત રામ છે, પાર્થ રામ છે, પ્રવીણ રામ છે। આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે। એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે। અત્યારે 5 ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે। અમે 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે।